તો બધી જોરદાર તાળીઓ થવી જોઈએ. ખૂબ આભાર વ્યક્ત કરીશું. ખૂબ આભાર વ્યક્ત કરીશું તમામ માનવતા મહેમાનોનો. અને હવે આગળનો દોર છે સ્વાગત. અને આપણી વચ્ચે જ્યારે મહેમાનોની ઉપસ્થિતિ છે ત્યારે આપણી સાથે મંચ પર જેમની ખાસ પ્રેરણાત્મક ઉપસ્થિતિને આજના કાર્યક્રમને સરસ મજાના પ્રકાશમય બનાવી ઉપસ્થિતિ. ખૂબ આભાર વ્યક્ત કરીશું. શ્રી અતુલભાઈ કાનાણી, જિલ્લા ભાજપ પ્રમુખ, એમનું સન્માન કરવા માટે સાદર વિનંતી કરીએ. આપણે ગોહિલ ધર્મેશભાઈ આપને કે આપ એમનું સન્માન કરશો. એમનું સન્માન અને અભિવાદન કરશો. ત્યારે તેઓનું સન્માન કરવા માટે આપણી વચ્ચે હાલ અતુલભાઈ મેહુલભાઈ ધોરાજીયા, મહામંત્રી જિલ્લા ભાજપ, પ્રદીપભાઈ ગોહિલને વિનંતી. ત્યારબાદ શહેર ભાજપ પ્રમુખ શ્રી વિજયભાઈ ચોટલિયા આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે તેઓનું સન્માન કરવા માટે હું ફરીવાર વિનંતી કરું મનીષભાઈ ભાલુ આપને કે આપ એમનું સન્માન કરશો. ખૂબ બધી તાળીઓનો નાદ આપણા તમામ માનવતા મહેમાનો માટે. અને ત્યારબાદ એપીએમસી ના ચેરમેન શ્રી ભાવિનભાઈ સોજુ સાથે આવો, એનું પણ સન્માન કરી વિનંતી કરી. આ બાજુ સંવેદનાત્મક સહારો અને સમાજ જે સમાજમાં ત્યારે દરેક બહેનો પોતાના ટ્રસ્ટ ઘણા લાંબા સમયથી યથાશક્તિ સહાય નિસ્વાર્થ સેવા સેરિટરી મારા જિલ્લાના મહામંત્રી ભાઈ શ્રી મેહુલભાઈ, અમારા પરમ મિત્ર અગ્રણી ઉદ્યોગપતિ, એપીએમસીના ચેરમેન, આજના કીટના દાતા ભાઈ શ્રી ભાવિનભાઈ, શહેર ભાજપના પ્રમુખ ભાઈ શ્રી વિજયભાઈ. પ્રથમ તો હિનાબેનને આપણે અભિનંદન આપવા પડે કે કાર્યક્રમનું કેન્દ્ર બિંદુ હિનાબેન છે. હિનાબેનને સવિશેષ પહેલા તો અભિનંદન આપું છું. મારા શહેર ભાજપના પ્રમુખ ભાઈ શ્રી વિજયભાઈ, એવા જ ડાયમંડ કિંગ ભાઈ શ્રી મનીષભાઈ, ભાઈ શ્રી પ્રદીપભાઈ, ભાઈ શ્રી ધર્મેશભાઈ, ભાઈ શ્રી અવી, અમારી સાથે પધારેલા ભાઈ શ્રી મનીષભાઈ ધરાજીયા, ભાઈ શ્રી મૌલિકભાઈ, ભાઈ શ્રી વિદુરભાઈ, અહીંયા ઉપસ્થિત મોટી સંખ્યામાં સૌ બહેનોને મારા નતમસ્તક વંદન કરું છું. તો ઘણા સમયથી વાત હાલતી હતી કે કીટ વિતરણનો કાર્યક્રમ કરવાનો છે, આ કાર્યક્રમમાં તમારે આવવાનું છે. પણ કાર્યક્રમની રૂપરેખા શું હતી મને ખબર નહોતી. અહીં આવ્યા પછી ખબર પડી કે હિનાબેન દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમારો ભાઈબંધ અમને આમંત્રણ આપવા આવતો હતો, પણ વિષય ખબર નહોતો મને. તો મિત્રતા નાતે મેં આ પાડી હતી, જે કાર્યક્રમ છે કાર્યક્રમમાં હું કીધું આવી જાય. પણ કાર્યક્રમમાં આવ્યા પછી મને અંદરથી આનંદ થાય છે કે જે લોકોને ખરેખર મદદ કરવાની જરૂર હોય એ પરિવારને મદદ કરવા માટે કોઈ ટ્રસ્ટ, કોઈ સંસ્થા
અને કોઈ દાતા પોતાની દાતારી દાખવી અને નાના લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય, આ મદદ છે, કોઈ સહાય નથી. એ પણ મિત્રો યાદ રાખજો, બહેનો યાદ રાખજો, કોઈ ચિંતા નહીં કરતા. આ તમને મદદ કરવા માટેની ભાવિનભાઈ અને સમગ્ર ટ્રસ્ટ દ્વારા એક નવો સિલો ચિતરવામાં આવ્યો છે. આજે 100 બહેનો માટેનું 101 બહેનો માટેની કીટ વિતરણની વાત છે. હું તો હિનાબેનને એ પણ વિનંતી કરું, 101 નહીં 251 પણ કરજો. તો હું ભાવિનભાઈને કહે તમ તારે એ કીટના દાતા તરીકે ભાવિનભાઈને લઈ આવવાની જવાબદારી મારી છે. કારણ કે મદદરૂપ થવા માટે કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ આગેવાન હોય, કોઈ પણ દાતા હોય, એમની પાસે હાથ લાંબો કરવામાં ક્યારેય સંકોચ કરવો ના જોઈએ. કારણ કે યોગ્ય વ્યક્તિને યોગ્ય મદદ જ્યારે મળતી હોય ત્યારે તમારે આંગળી સીંધાનું પણ પૂન તમને મળતું હોય છે. જે રીતે કીટ વિતરણની વાત છે કે કરિયાણા માટેની કીટ એક પરિવારને આપી શકાય, એ પ્રકારની પહેલ જ્યારે કરવામાં આવી છે ત્યારે હું સમગ્ર ટીમને પણ મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. જે રીતે અલગ અલગ યોજનાઓનો લાભ એ પણ સરકાર દ્વારા આપણે લઈ શકાય. મને વાત કરી ભાઈ કે વિધવા સહાય યોજનાને પણ આપણે વાત કરવી જોઈએ. એ પણ સરકારની યોજના છે. એના પણ ફોર્મ ભરી દર મહિને એમનું પેન્શન આપને મળતું થાય એ પ્રકારની એક સરકારે વ્યવસ્થા પણ ગોઠવી છે. આમાં તમને કંઈ મુસીબત દેખાતી હોય કે ફોર્મ ભરવામાં કે સહાય મેળવવામાં, તો મારી ઓફિસનો તમારે કોન્ટેક્ટ કરજો. અમે તમને પૂરેપૂરી મદદ કરશું. અને ફોર્મ ભરવા શીખે કે તો એક કેમ્પ કરવો પડે તો હું કેમ્પ અલગથી બેન કરી દઈશ. હિનાબેન તમે આગેવાની લઈ લેજો. અલગથી કેમ્પની વ્યવસ્થા કરવી પડે તો પણ કહેજો. વહીવટી તંત્ર સાથે સંકલન કરી અને સ્પેશિયલ કેમ્પની વ્યવસ્થા કરવી પડે તો કેમ્પ એક જગ્યાએ થઈ જાય, કોઈને ધક્કાધુક્કી ના થાય એ પ્રકારની પણ વ્યવસ્થા અમે ગોઠવી આપશું. સવિશેષ સમય લેતો નથી, પણ ભાવિનભાઈને એપીએમસીના ચેરમેન તરીકે નહીં પણ એક મારા મિત્ર તરીકે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમનો સરળ સ્વભાવ અને લોકોને મદદ કરવાની એમની જે રીતની આવડત અને હૂજ, ભગવાન નાગનાથ દાદાના શરણોમાં પ્રાર્થના કરીએ. અત્યારે જેમથી હવાયું નાગનાથ દાદા એમને આપે એ પણ અમે ભગવાન ભોળાનાથના શરણોમાં પ્રાર્થના કરીએ છીએ. બધા જ બહેનોને મારા જાજાથી સૌને વંદન કરું છું. આપ સૌ લોકો સ્ટેપ બાય સ્ટેપ જે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે એ પ્રકારે કીટ લઈને શાંતિથી ત્યારબાદ જ જે વ્યવસ્થાપકો દ્વારા કરવામાં આવી એ વ્યવસ્થા ફોલો કરજો. પણ બધા જ બહેનોને સવિશેષ અભિનંદન આપું છું. કાંઈ પણ મુસીબત હોય કે કાંઈ પણ મુસીબત દેખાતી હોય તો ગમે ત્યારે અમારો કોન્ટેક્ટ કરવાની પણ તમને છૂટી છે. અહીં બધા જ અમારા પણ નગરપાલિકાના બહેનો છૂટાયેલા બેઠા છે, સંગઠનના બહેનો બેઠા છે, એ બધા જ બહેનો એક્ટિવ છે. એટલે આમાં બધા જ બહેનોને બેન જ્યાં પણ મદદની જરૂર પડે ત્યાં વ્યવસ્થા તમે લોકો પણ સાથે રહી અને ગોઠવી આપજો. ફરી હિનાબેન તમને અને તમારી સમગ્ર ટીમને હું મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. પ્રાથમિક ઉદ્બોધન